લસણીઓ કે ભરેલો રોટલો તો તમે બહુ ખાધો હશે, પણ આ મિક્સ વેજ રોટલો ટ્રાય કરી જુઓ. થાબડવા કે ટીપવાની ઝંઝટ વગર બને છે. તો એના માટે મનપસંદના કોઈ પણ શાકભાજી લઈ શકો છો. એમાં મેં દૂધી, મૂળો, ગાજર, કોબી, આદુ, મરચાં અને થોડું લસણ લીધું છે. હવે બધા શાકભાજીને ચોપરમાં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી એમાં અડધો કપ જેટલી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં 1 કપ જેટલા ચોખાના પૌવાને મિક્સર જારમાં લઈ એનો પાવડર બનાવી પાવડરને પણ સાઈડમાં રાખી દઈએ. વેજીટેબલ ચોપ કર્યા છે એમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ. અડધો કપ જેટલું પાણી એડ કરી ચોખાનો પાવડર છે એ બધો એડ કરી દેવાનો છે. સરસ એવું મિક્સ કરી દેવાનું છે. 1 ચમચી જેટલા અજમા એડ કરી દઈએ. અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી બધા મસાલાને સરસ એવા મિક્સ કરી લઈએ. જરૂર પડે એટલો બાજરાનો લોટ એડ કરતું જવાનું છે અને એક સેમી સોફ્ટ એવો ડો બનાવી લેવાનો છે. તવાને ઓઇલથી ગ્રીસ કરી હાથને પાણીવાળા કરી આ રીતે રોટલાનો શેપ આપી દેવાનો છે. તો વધારે પાતળું પણ નહીં, એકદમ જાડો પણ નહીં, એવા રોટલા આપણે બનાવી લેવાના છે. મેં અહીંયા નાના રોટલા બનાવ્યા છે, તમે મોટા રોટલા પણ બનાવી શકો છો. રોટલાને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે. તો એકદમ ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો ઠંડીમાં ગરમા ગરમ આ રોટલો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો.